કરો છો? કોઈ એવી તો શું વસ્તુ છે? આપણા કોંતીજી લઈ રહ્યા માથા ભારે ઈરા આયા હે ગોમમાં. ક્યારે આયા? હમણે આયા. તારો ગોમ કરે જઈએ આપણે. માર તો નહીં આવું, મન તો બીક લાગે હે. હેડો ની યાર હવે. ના મન તો બીક લાગે, મૂત નહીં આવવાનો. કશું નહીં કરે, હેડો ગોમ કરે જઈએ. ના મન તો બીક લાગે. સારું હેડો. સારું આવજો. અરે આવી વાત ચંદુજીએ કીધી. હવે માર સાયકલ પુના તો મેલવી જા દે. કોક ચોક મેલી દીધ ગમે તો. ચાલો મને પી સાહેબ. લે ગટુજી. બોલો. મંગુજી આ તમને કોઈ ખબર છે? હા. કોઈ ખબર? આ કોંતુજી પા ગોમાં આયા ખબર છે? ના મને નહીં ખબર યાર. મને તો એવી બીક લાગે ને. અમુ એ સાયકલ લઈને રખડતો. ઓવે. તો ખેતરમાં જાતો અને સાયકલ લઈને. તે ખબર ના પડે એવી મને વસ્તુ જાજો. અંતાડે એવી સાયકલ. તારે ઓછું છે. યાદ કરો તો. યાદ કરો લે ખોટા તો. હું સ્પેશિયલ તમારી ગટોજી કોક આઈડિયા કહો હેડો. આઈડિયા ખબર પડશે માર્યું છે હો. કરો હેડો તાર. બરોબર. તે તમે ખોવાસો શું આવ્યું? માસ્ટર માઇન્ડ પર તમારો પ્લાન. હા એ. હું ખોવાવ. અને એક થાય હું કહું ને હું ખબર ના ખબર પડે. ચોખ્ખું દીખો. યાર ચોખ્ખું દીખે વાત કરો તમે. અસવાની યાર જો ચોખ્ખું દીખો હવે મને ખબર પડી. યાર ને હવે હું જાઉં. હા જતા. એટલે આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. હા. આયા કેટલી અમોટ. હા. પેલા હોમતાજી ને ગટુજી વાત કોઈ કીધી એ કીધી વાત હવે મારે ને કરી જ દેવી પડશે સાયકલ ને. અને એને તો ખબર હજુ હું તીરું કહું મફુ કાકાનો ચોખ્ખું ભીગાવું એને તો ખબર હજુ કે અમારો તાકાત આવી એ મંગુજીની તાકનો તો એને હજુ ખબર નહીં 2200 રૂપિયાનું ઘી મફુ કાકાનું ઘી ખાઈએ દરરોજ શીરો બનાવીને ખાઈએ દરરોજ વહેલા વહેલા મસ્ત કોક દાડો તો એને ચખાડો જ છે તેલ મને લાગે આ તો કે લેટવા વેળા કરે તો લેટવા વેળા કરે છે ખોરાવું આ વાત છે મંગુજી અમે રાખશું. એટલે મંગુજી બોલો રમતાજી કઈ બાજુ હેડે ખાય તમે? ઘર સાઈડ જાતો તો અરે હું કઈ ચા બીજો મેલ્યો હે ના તો ખાવાનું નહીં યાર રાત પડવાઈ તમે ઘર કઈ બાજુ હે? કઈ બાજુ રહો તમે? આ સાઈડ આવી ગયું બાજુ આવી? મંદિર નહીં હા તું બરાબર. ક્યાંય ખાવાનું નહીં દેખાતું? હોવે હોવે. ઈ મારું જ ઘર ઈ તમારું ઘર એમ? હા બરાબર. તો હમણાં હું એ બાજુ નહીં આવે પણ કોઈ તમારે જેવું કોઈ માણસ દેખાણું નહીં કરે. તો હું ખેતરમાં આવ્યો ખેતરમાં આવે ને? શું આવ્યું ખેતરમાં? ખેતરમાં ગવા વાય એરંડા વાય પપ્પા વાય એવું બધું એમ? બરાબર. ગવાર કેવો છે? સારો છે ને? મસ્ત ગવારે બેની લીધો એની લીધો એમ? હા તો શાક બીજો કરે એવો વળજો કે નહીં વળજો? કાલ આવજો તો વેણિયાની આ રોડો કાલ તો નક્કી એની રાખજો તો હું કાલ લેવા આવીશ. બપોર નથી ઈકન ખાવા આવી જાજો રોજી દી ચિકન બનાવી દઈશું. અને કોઈ નવી વાત ખબર હે શું? ઉલ્લે આવ્યો કોણ? તો કોંતી આવ્યો કોનથી આવ્યો હે? માથા ભારે કોનથી? હા માથા બારે ઓહો તો એ તો જબરું કરશે લ્યા. જબરૂત કરશી ને તો હવે આનો વિશ્વાસ ના રખાય યાર. મન ગટુજી વાત કીધી હે ઈ તમને હવે અત્યારે મોડું છે ને એટલે કાલ કહી આ દીધું રોડો તો કાલ કહેજો. હાર હું જવા સારું જતા તો ઘરે આવી દેતા. હવે મને ત્યાં ઘરે જવા દેતા. મારે હવે કોઈ તો નજીક આવી બરાબર તો હવે વળી દેવાનું. સારું વળો તો હવે મળી. મારું બધું એડા હવે પૈસાની જરૂર છે. એડા પીવા આવ્યા છે, પૈસા છે નહીં. હવે પૈસા માટે કોક કરવું પડશે. હવે ઓદરા એક તો અહીં તરાસ છે ઓદરાનો. હવે એ એડા છે બહુ અને ઓદરાય ઘણા છે. એક ડોકો પણ હાથો રાખ્યો નહીં ઓદરી. તો હવે ઓદરાને કોક કરવું પડશે. ટેટા બેટા લાઈન ફોડવા પડશે. અને કોઈ પૈસા વાળો ભેગો જો હોત તો આ પૈસા એડા તો અબુબા હા બોલો શું કરો હોય આ બેઠા હતા આ એડાની હોર રાખીને આ ઓદરા બહુ વખો પાડે છે. તો વાદરાન તગડો કહેવાય
અરે ટેટા ફોડે વદરા દાતા નહીં. શું કરતા હતા તો તમે વૈકન એરંડા જોવા આ આવ્યા? એડા તો આવ્યો છું. બોલો આ એડા કેવા છે? એરંડા તો સારા છે. એડા હારા છે. આ એડા આપણા આ એડા છે ને કોઈ જો રાખવા વાળો થકે ને તો ઉષા કાઢી દેવા છે. જાઓ. પૈસા તો 5 લાખ રૂપિયા. હવે હાલ હું તમારે જો મારજો પગમાં ચંપલ પહેરવા નહીં, હું તમારે જો પૈસા લેવા આવ્યો હું. હવે હું જ પૈસા ગોતું છું. મારે જ આ એડા જ દેવાના છે. ઉભા ને ઉભા ઉષા કાઢવા છે એડા. હા મારા જોડે હાલ નહીં ને તમે ના આવો. હમણાં હું આખું આ શેતર લઈ લઉં. ખેતર આખું આપણે હાલવાનું છે. આખો વાડી ઊભી છે ને આ બધું આપણું જ છે. એ બધું હું નહીં જોતો. મને તમે ખાલી 250 રૂપિયા આલો ને મારા ચંપલ લાવવા. હવે ચંપલ લાવવા મોજ આ પૈસા અત્યારે ભોગા પૂછું પેલા કોક ભેગો થાય ને તો પૈસા તમે 250 ના 500 આલું. પણ આ પર હવે જો પૈસા વાળો કોઈ આવે ને તો મારે પૈસા લેવા છે. આ એડો આપશું ઈ કહેજો મને હવે. પૈસા હવે કોક 2 દાડા ઓળખ કરી દઉં પછી તમે તારે 500 આલો. 500 પણ આપણે આ ક્વોન્ટિટી રહ્યા મારવાનો પ્લાન બનાવો હોય તો એક દાડો પ્લાન બનાવીએ. વિચારો નહીં, તારે કાલ જ બનાવીએ આપણે. કાલે જ હા. સારું તો બધા ભેગા કરીને આપણે છે ને એ ના. પણ બતન ભેગા નહીં કરા. તારે એવું ખાલી તમે બતન કહેતા આવજો એટલે પછી હરું પાનના બતાવશે અને આપણે એ જે રહ્યો ને ક્વોન્ટિટી એને આપણે 5 વીઘા વાળા બાવળે એમ લઈ જા અને ઈકન વાટી બચશે હા અને ઈકન પછી બરોબર નું એને મારા. બરોબર. તો કાલ ને કાલે બધાને હશે ને ઓયથી ફોલાઈને લઈ જા બાવળી એમ. તો હું તમને એક આઈડિયા આલું. હા હાલો. મસ્ત આઈડિયા નહીં? મસ્ત. તો આપણે હવે શું કરવું હે? તો આપણે અત્યારે ઘરે જવું હે કે વાયકન રહેવું હે? ના અત્યારે તો ઘરે જ જવું પડશે ને. કાલે વાત એની એરંડાનો તો મારે ખુદ તો નહીં મારવાનો. ખુદ તો ખુદ હવે પટી ગયો છે. પટી ગયો. હા તો આપણે હવે જો હું ઓલા વાહમાં ક્યાં જઈશ અને તમે આ કોરા વાહ રહ્યો ને એમાં તમે ક્યાં જાજો. બરોબર. સમજ્યા? બરોબર. કાલ આપણે ક્વોન્ટિટી તો કે મારા તો હે જ. હા આપણે બધાને મારીને જતો રહેતો નીરો બાર ગામ. ઓય પાહો હવે એને મારો જ છે. હવે એને ગામમાં પહેવા જ નહીં દેવો. બિલકુલ પહેવા નહીં દેવો. આપણે બહાર જ કાઢ. બસ એને ગામમાં નોમથી નહીં આપવા દેવાનું. ગામમાં બહાર જ કાઢ દે એટલે એનું આધાર કાર્ડ કે ગમે ને ગામનું રેશન કાર્ડ કે બધું સરપંચને આપણે કહીએ અને બધું એનું બધું બહાર કાઢ દે. એનું ઘરે નહીં રાખવું આપણે. હા કશું રહેવા જ નહીં દેવાનું. પાવર કેટલો હોય? ઘણો પાવર. બાર બધીને જેટલો પાવર છે. એનો જતો રહ્યો તો હારો પાહો ચમ આવ્યો. હવે પાહો કોઈ શીખવાડ્યું છે એટલે પાહો આવ્યો છે. કોકે ફોન કર પાહો આવ્યો હોય. બરોબર. તો આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને હા તો હીરો ક્વોન્ટિટી આપણા ગામમાં જાહે. હમુદો બારે ઓય નોમથી ના આવે. ગામની બહાર જ કાઢી. ગામની બારે જ એને કાઢવાનો. ફેરવાનો વળીને પગ જ ના મૂકે ગામમાં. ચીકા વાળા બાવળિયા શીતળમાં લઈ જાઓ. તમે ખાલી એક ભૂકુઈ કણ હંતાડી રાખજો એટલે પછી આપણે જેવા બધા આવે ને આપણે એને બંધી રાખો. જેવા આવે ને એવા આપણે એને ઉપાડી ભોય પસાડે એટલે એને પગ બગ ખાઈ જાય. બરોબર. લો હેડો તને ઘરે આવા. ઘરે જાવ કે ઘડીક બેહવું હોય? આ એક ભાઈને હજુ એરડા જોવા બોલાયો છે. આ એરડા ઊંચા કાઢવાના છે એટલે કોઈક પૈસા આલે ને તો પછી મારે તને આલવા પડે ને. 500 રૂપિયા દિવાળી કરવા ચંપલ લાવવા તો એક ભાઈ આવવાનો છે હાલત. તો 5 મિનિટ બેહો આવે તા તો આવતો દેશે કોણ હવે. હવે પેલી બાજુ ઓટો મારી આવ્યો એક પછી પેલા 2-3 જણા ક્યાં બેઠા છે એ જતા હું હવે કોમ થઈ 2-3 જણા બેઠા હે કે ભેગો થતા શું કરે રકડા કુટા છે. મારે સંપલ તૂટી ગયા હે પછી પેલા મોચી પાસે જતા હું. મોચી સંપલ વધેલા છે કે નહીં વધેલા હવે શું કરશો હવે? હવે આપણે એમ કરો આ ગટુજી આયા છે. બોલો બોલો. હવે ગટુજી કેમ શું કરવા આયા હોય તમે?
તો ગાર ભરાવાનું કહેતા ગન બજારમાં કોક અલ્યા ગજની તો હજી તો આ ગારનો તો હજી શેબો હજુ આવી નહીં અત્યારથી ગારની વાતો કરો છો પેલા છોકરા સંપલ લાવવા દે અલ્યા સંપલ લાવવાની કેમ વાત કરો અત્યારે કોઈ શરમ આપી દો તમને બોલતા હજુ ગારને તમે તો કોમે જો હો કોમે તો જવું જ પડે કોમના પૈસા નહીં આવતા તો વાતો માં કે ગદમાં ગાર ભરાવો હે માઈ નો વાતવા નહીં અફુબા હે અફુબા દિવાળી એટલે પર ગોમાં વાતો બાકી હે કોણ કે હે બધા ગોમાં વાતો બાકી હે તો ગામમાં હું કદી જાતો નહીં ને કત્તુ બા ક્ષેત્રમાં રહે ને ત્યાં હતા અલ્યા હવે તમે એમ કરો હા આ એડા ઉપર પૈસા લેવા છે એડે પર લેવા એમ હા કેટલા જોવાય હે આ આવી કેટલા જોવાય જોતાના નહીં જાણે એ આ વિકોરો ને હીરો 4 લાખમાં આપવા ને લેવો હોય તમારે જોયો એરંડા ચેવડા થઈ ગયા એડે જો તો હારા એમ તો હવે લેવો મારો હોય આવી તમારે. છે વેણાવા આ પેલા પૈસા ભાડ્યા ને હા તેને પૂછીને પસ્તાવ તમે વાત કરું જો હવે પૈસા બા તમારે હું તમને શું કહું છું પૈસા બાને પૂછવા દો કે અમથા બાને પૂછો આપણે પૈસા જોઈશે એવું એમ કાં જોવાય રે આ હવે આ 2 દાડામાં જ જોઈએ છે. દાડમ જોવે તો શું જરૂર પડી મારે આ દિવાળી આવી છે આ છોકરાને સંપલ લાવવાના છે બરોબર લુગડા લાવવાના છે ના પારો ભાઈ બે મારો એક વાત કહું બે હા તે કહી દો વાત તો એમાં શું હતો ભાઈરા આખા ગામમાં સાવું નહીં કરે અરે સાઉથ પેલા કોંતીજીને આપણે ગામમાંથી કાઢવાના છે વાઈન કહી દેવું આપણે હા તે કહી દો બધા હવારે છે ને આપણે કાલ કાઢી જ મેલા હોય છે પહેવા જ નહીં દેવા ગામમાં તો ગટુજી હું તમને એક વાત કહું બોલો, તો કોઈ બોલો. કહેતા ના ના કહું તમે હવે કહી દે હા મને એવું લાગે તો એ નહીં કેવું નહીં કહું કહી દો હા તે કહી દો કહી દો કોઈ કહેતા ના ભાઈ ના કહું કોંતીજી ગામમાં પાયા તમને ખબર હે ને કે ભાઈ દોતી દોસ્તી નહીં તો કોંતીજી કોંતીજી એમ હા એમાં ઓલા મંગુજી ખબર ઓય આવતા સાયકલ લઈને ખેતરમાં જાતા ઈયાની સાયકલ લઈને ઓય ઓય ઈયાન મારવાના મંગુજી કોંતીજી મંગુજી મારવાના એમ એવું એમ જાણે તો હવે આપણે નહીં ખબર પણ હું તમને એક વાત કહું બોલો. એટલે મંગુજી તમારા જોડે આવ્યા હતા કાલ હોવા કાલે આજ તા ખરી શું કહેતા હતા કઈ બોલ્યા ને આઈને જતા રહ્યા ખાલી હમ? હા તો હું કહું તમને બે ભેગા થઈને મારશો હા અમે તમને મારશે હો આ મને એમ હા સારું વાત ગટુજી, એવી ગટુજી અમે એવી વાત છોડશે નહીં તો બધા આયો લખતા હો બોલો એમ કહું હા તમે લખતા હો એ આ કોંતીજી ગામમાં આયા હે ખબર ચેટલા માથા પારે હીરા એવું હે એટલે એને ગામમાંથી બહાર કાઢવાના છે ગામમાં આપણે બહાર કાઢવાના હે બરોબર એટલે જો આપણે એક આઈડિયા બનાવો એ આઈડિયા આપુબાન તો મેં કીધેલી તમને કહું પણ કોઈ કહેતા ના બરોબર પહેલા હાથ આપો આપુબા હા જો એની વાત કહું એ આઈડિયા ને એમ હું નામ કોંતીજી ને આપણે શું કરે એ આખા ગામમાં જઈએ આપણે ને ગામમાં જઈને તમે જો ભૂબા તમે ઓલા અને કોંતીજીને આપણે એમ કહીએ કે કોંતીજી કે તમે ના કોંતીજી નહીં ક્યાંનું તો બીજા હવે આપણે વાળો બાવળાનું છે આ પેલું રીત હા હા બોલો 1200 વીઘા હા, 1200 વીઘા, બરાબર. અને આપણે એને લઈ જા અને રોટલી કરી બંધો ને બરાબરના મારા કિચન છે ઓ તો આપણે આમાં જતો હતો હા તો કાલ નહીં જવાનું હા હા હે કાલ જવાનું શું કહેવું એ બોલો કાલ જઈએ આપણે ત્યાં હા ચાલો તો તમે અત્યારે બધા ગામમાં કહી દો અને કાલે મૂકી અને આપણા તો જ આવવાનું છે પોચ હા હા આ ઈ વીડમાં લઈ જઈને અહીંયા કોઈ ભાડે જ ના સારું કઈ વીડમાં લઈ જઈને બરોબર ના ભાડે લઈ જાય ને હા કોઈને તો ખબર જ ના આપણે પડે. આપણે હવે આપણે આપણે આયરા બોરે રહે એ નોસો પેલા આમ તો મમતાજી રમતાજી હા મમતાજી રમતાજી 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 તો આપણે ઓલા નાના ઈયાનું નામ રમતાજી એટલે હવે આપણે જઈએ ઈકન અને રમતાજીને કહીએ હવે હેડો પણ રમતાજી કઈ તો નહીં ને તો કે તો થઈ પડે આપણે શું થઈ પાય તો પછી ઈરા સારો કશે તો કોઈ પ્યાર લઈ ડોલા થોડું છે
વજન તો દેવાનો. કોણથી સમજાવશે? હવે આપણા આ એડાની વાત થઈ ગઈ. પેલા આપણે વાપરવા વાંચવા. હા. તમારે હવે છે ને લેવડો તાર હવે આપણે ત્રણ જણા હા ને આખું ગામ ભેગું કરે અને પેલો કોંતી આવે ને કોંતી ને આપણા ગામમાં કાઢે. ઓ પેલો માથા ભારે આવી ને ક્યાં આવે છે? એટલે આપણને કોઈ રમતાજી તો કોઈ દેખાતા નહીં. પેલા રે, પેલા રે. પેલા રે. એ ભેગા થતા આપણે હેડો. લો યાર, જો તને અને શું વાળાના એ એ પૂછતા પૂછતા આ તો રાયડાના સીઝન ને બનતો રાયડો જ પૂછવાનું છે. આયડા ધોવાય. હમ. બીજું કોઈ ના બીજું કોઈ ના હોય. લો હેડો તને. રાયડા આવે ને કાલ રાયડું ભેગા થયું ખાઈ દઉં બરાબર પછી તરત બીજા દાડે પાણી વાળી જ પીવું બરાબર પડે પછી કેમ પડે રે રાયડું પૂંખાનો વિચાર કરાવું રાયડું હવા રાયડું પૂંખા વિચાર રાયડું કાલ પૂંખાવો ના ચાલ શેડાયો પડ્યો હવે. આ કાલે ચારા બોટો રાય ફોટો ભાગો પડશે તમારે કોટ તો તમાર જેવા મોટો હાલત પડ્યો હોય. કોઈ તો શું વાહન હે તમારે? કાલે રાયડો પૂંખા બો છો અમે હવે રાયડા સીઝન આવી ગઈ એટલે તો રાયડો તો પૂંખો જ પડે હવે તો આપણે હું તમને એક આઈડિયા કહું. લો મંગુજી તમારા જોડે આયા હતા કાલ? વકાલ આ તકારી મંગુજી કહેતા હતા મને કે આવ્યો કે ગમમાં વખો પડાવે કાલ અમે ત્રણ જણા એની વાત લઈને આયા. એની વાત લઈને આવ્યા એની વાત લઈને આવ્યા ઓય બેહો તમે. આ તો કહેવાનો ઓય બેહો તમે. મારા દેશી વાતો કરો જુઓ અમે ત્રણ જણા તમને વાત કહેવા આયા. તો તમે એની વાત કોઈ નહીં કહો તો અમે તમને કહ્યા ને તમે તો હવે ઘરે જ જયા. આપણે તો જો એટલે કોનથી ફરેલો રે ને મગજનો એને આપણે ગમમાં કાઢવાનો છે એક વાર તો કાઢ્યો તો ને આ બીજી વાર હવે એને સગડી મેળવાનો છે બરાબર એટલે હવે એને તો કાઢવો જ પડશે કારણ કે ગમમાં ઘણા બધા ત્રાસ આવે છે તમે આની વાત લઈને આયા. આ તો હું સહેમત છું તમારી વાત જો હવે હું તમને કહું એમ આપણે કરવાને જો એ આપણે ઓલા લલ્લુભાઈ નહીં હા લલ્લુભાઈ ઈ તો પા એના તો સરપંચ પણ આપણે બધા લલ્લુભાઈ કઈ ના દેતા ને આપણે બોમ્બે કાઢે ના આપણે ઉપર કેવું પડે લલ્લુભાઈ જો હવે લલ્લુ બલ્લુ જાડો એના ઘરે હવે હું તમારું કહું જો આપણે હવે કોન્ટેન્ટ કાઢવાની વાતમાં અમે વૈકણ આવ્યા હો તો એમાં તમે અમારો સાથ આપશો તો અમે તમને કહેવું અમારો પૂરેપૂરો સાથ અને સહકાર છે. બરાબર તો હવે અમે ત્રણ જણા તમને એવી વાત કહેવાય કે અહીં પહોંચી રહ્યો ને હા, બરાબર. આપણે એમ હાવ ગામમાં બહાર કાઢ્યાનો આપણે ઓલો ફોરન જોડે 5 વીઘા વાળું ખેતર આવ્યું ખબર હા, લા, જોઈ જોઈ. વાવ- વાવડિયા વાળું. હા. વાવડિયા. આપણે હવે કાલ પહોંચી ગઈ બરાબર ને રોટેવા કરી નીકળ બનતી બરાબર પેલો સરપંચ. જાડો બાવળિયો રે ને હા, ઈ ઈકણ જ કણ બંધી. બોધીએ અને નેતે રેડીએ પોણી અને પછી મકોડા કાઢીએ બોધી બરાબર ચોક કઈડી ઓકે ચોક અને કઈ કઈટા જાતા. સડી બરાબર એને હવે આપણે કાલ લઈ જા અને જો હવે કમી કેસાબા અને કમી ચાચુ ઓલા વાહમાં અને હું નતું બા ચાયરા વાહમ બરાબર જોયા બે વાહ 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 જોયા તો કાલના તમે ઘરે જ લઈ ગયા જો હું તો વાઈ વાઈ જ રહું છું ને બીક લાગે છે શું અને આ પેલો માખાના પડેલો મૂક્યો ને એની તો પતરા નેસાણામાં અમે ના જતા હો કેમ એ પેલો વાતો બારે રે હા ખતરનાક છે બારે વાતો બા હોક રે મન તો રોડ જોડે ના પેરા ગોડાઉન ઓય ઈયર રે ચિકન રે એમ ઓય માર સંપલ ને તો વધી આલતા યાર ના જો ત્યાં થોડા મોચે તે તમાર ચપ્પલ વધી આલી વાત કરો પણ ભાઈ તો પૈસા લો ના યાર અરે પૈસા તો પૈસા લઈને થોડા કઈ કરતા લેચોન બે દેવો એટલે થઈ જાય લે હાલો બાબા હવે ના ના યાર આવવાની વાત કરો છો. એટલે આમ ગુદ વાતો બા વધી આલતા છે યાર બોલાય બોલાય પણ.
તો આપણે ઘરના જ ચાલે. એવું હતું એમ? હા, ના બોલાય. ત્યાં તો ખોટી કોક કોકની મરી આબરૂની જશે. બેવાની કરો હો. હા. હેડો તાર હવે. વારો ના હોય ને જો વાત તો કરવા દો. હાથે કરો લ્યો હેડો. તો આપણે સરપંચને લઈને જહાજ ઉતાર. બરાબર. અને આપણે એને ઉપર પછાડે પગ જ ભાઈ નાખી લ્યો એનો ઉભો જ ના થાય. હા ઉભો જ ના થાય. એ હાથ ને બે પગ કાઢી નાખીએ. બરાબર? હા. બરાબર? બસ બોધી કાઢીને આવતા રહો. હા, અહીં નાખી મગ પડ્યો હટતો અહીંયા કણ કૂતરાનું બિલાડા મોર આવશે તો એ ખાય. પેલી બાજુ કૂતરો આવશે તો એ ખાય. પેલી બાજુ કાગડા ઈકે તો પા કાગડા કામ કરા દે. કાગડા છે અમાર ભૂંડની રોટ છે. તમારા બે બે હોય. ઓય ઓય ફૂંડે વાસના બા. એ વાળો પૂરી નાખી. ખેતરમાં. આય. અમારે ખેતરમાં છે. ઓહ, યા ખબર છે લિયા વાળું છે. ઓય. લિયા વાળું તમે જોયું નહીં હોય. જોયું એ ખતરનાક એ તારે ઊંડું વાય એવું એમ? પડે. તારે યાડો વાત થઈ ગઈ. બીજું તો કોઈ કેવું પછી છે? હવે કોઈ કહેવાનું. તમે બાપુ કઈ ના ના લેતા ના મારે શું કરવા મારે તો પેલાને માથા પાડવાળાને તો હે ને તો નાખ્યા વગર પડી તો પછી આપણે તો હાદા પડે. આ તો બોલાવી લેવો કાંઈ. બોલાવી લઈએ આપણે. હેડો હેડો. હવે કાલ બરાબર ના ક્વોન્ટિટી હા. વધે બંધીને મારા મારા બરાબર. સાચું છે. આ મારું 500 પાટણ હા